ચાતુર્માસની ઘોષણા થઈ છે ત્યારે આ પર્વને આવી રીતે ઉજવીએ. સ્વાધ્યાય અનુરાગી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી સાતા વર્તે છે. વિશેષ પૂજ્ય ગચ્છાધિપતિ એવં આચાર્ય ભગવંત શ્રીના આજ્ઞાનુવર્તી તમામ શ્રમણી ભગવંતોના ચાતુર્માસ પ્રાય ઘોષિત થયા. ગુરુદેવની જન્મભૂમિ તથા દાદા ગુરુદેવની સાધના ભૂમિ એવા પેપરાલ તીર્થ અને ભાંડવપુર તીર્થને પણ ચાતુર્માસનો એક અનેરો અવસર પ્રાપ્ત થયો. આ ચાતુર્માસ પર્વ ખૂબ ઉલ્લાસભેર આરાધનામય બને તેવો ભાવ શ્રી સંઘના મુરબ્બી અધ્યક્ષ શ્રી વાઘજીભાઈએ બતાવ્યો. ત્યારે આ ચાતુર્માસના અવસર માટે કેટલીક બાબતો. ચાતુર્માસ દરમિયાન નિત્ય પરિવાર સાથે પ્રવચન શ્રવણ કરવા જવું. શક્ય સમુદાય વર્તી શ્રમણી ભગવંતોના પ્રવચનમાં પહોંચવા પ્રયત્ન કરવો. તેમનો યોગ ન મળે તો ગુરુજનોને પૂછીને જે ઉચિત કહે તે પ્રમાણે પ્રવચન સાંભળવા જવું. ચાતુર્માસ પ્રવચન લક્ષી બને તે ખ્યાલ કરવો. અનુષ્ઠાન લક્ષી ચાતુર્માસનો મોહ ન રાખવો. ચાતુર્માસમાં શક્ય ઉપાશ્રયમાં જઈએ ત્યારે મોબાઈલ આદિ લઈને ન જ જવું. રોજ સ્વાધ્યાય કરવાનો ભાવ કેળવતા પુસ્તકો વગેરે લઈને જવું. પ્રતિક્રમણ આદિ ભગવંતો સાથે કરવાનો ભાવ રાખવો. સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયમાં ભાઈઓ તથા સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં બહેનો એવં સાધ્વીજી ભગવંતોએ ના જવું. પ્રવચન ઉપાશ્રયમાં હોય તો બરાબર મર્યાદા કેળવવી. ઉપાશ્રયમાં મૌન અને અંતર્મુક્તાનું વાતાવરણ કેળવવું. પૂજ્ય ગચ્છાધિપતિ એવં આચાર્ય ભગવંતની આજ્ઞા અનુસાર 17 મહાત્માનું ચાતુર્માસ સુરત શ્રી સંઘમાં પાલનગરના આંગણે થશે. પૂજ્ય દાદા ગુરુદેવનો આવી રહેલો 200 વર્ષનો જન્મ ઉત્સવ આપણે સૌ શ્રુત ભક્તિ સ્વરૂપે ઉજવવાની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે અત્રે યાદ રહે કે દાદા ગુરુદેવે રાજેન્દ્ર કોષની રચના પૂર્ણ થઈ પછીનું અર્થાત આજથી 121 વર્ષો પૂર્વેનું ચાતુર્માસ સુરત નગરની ધન્યધરા ઉપર થયું હતું. તથા પૂજ્ય પુણ્ય સમ્રાટ ગુરુદેવનું ચાતુર્માસ આજથી 32 વર્ષો પૂર્વે સુરતનગરની ધન્યધરા ઉપર થયું હતું. એ સમયે સુરતનગરમાં શુદ્ધ ભક્તિ અંતર્ગત સોના રૂપાનું સુંદર પારણું હાલરડાની રચના થઈ હતી. દાદા ગુરુદેવે 77 વર્ષની ઉંમરે રાજસ્થાન જાલોર ચાતુર્માસ પછી કેસરિયાજી પાલિતણા ભોયણી આદિ તીર્થોની યાત્રા દરમિયાન પ્રાય 1500 કિલોમીટરનો ઉગ્ર વિહાર કરી સૂર્યપુર નગરી પધાર્યા હતા. આ 1500 કિલોમીટરનો વિહાર માત્ર 4.5 મહિનાના સમયમાં જ કર્યો હતો. સુરતના અમૃતભાઈને જેમ શાસન પ્રભાવનાનો સારો રસ છે તેમ તે વખતે ચાતુર્માસના દરેક કાર્યો દેશી મિત્ર ન્યૂઝપેપરમાં છપાતા હતા. આવી અનેકવિધ ઘટનાઓ સુરતના સુવર્ણકાલીન ઇતિહાસમાં પાછળ છુપાયેલી છે. ભાવિમાં માણતા રહીશું. એ જ લેખિત ગુરુ જયંત અંતેવાસી મુનિ જીનાગમ રત્ન વિજયજી ચૈત્રવદ એકમ 2080 નવસારી દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિ શ્રાવિકા પરિવારના જય જીનેન્દ્ર પ્રણામ.